જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં જ છો? તો દ્વારકાધીશની કૃપા તમે બધા મજામાં જ છો. આપણે આજે જોવા જવાનું છે આપણે બીજી વાડી, અને તે તમને કેવી લાગે તે અમને કોમેન્ટમાં કહેજો, અને જેમ બને તેમ શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. તો ચાલો આપણે મિત્રો આગલા વિડીયોમાં જો હું પડ્યો તો ખબર તો એ જ ખાડો છે. અત્યારે બુરાઈ ગયો તો એ લાઈન તૂટી ગઈ હતી એટલે ખાડો ગયો હતો, પણ તે મને ખબર નથી કે હું પડી. ઓલ લોયામાં પડ્યો હતો તે તો હું રિયલ પડ્યો હતો. આ ખાડામાં અત્યારે લાઈન હંધાઈ ગઈ છે એટલે બુરી દીધો, નકર જો અત્યારે પણ જો ભાઈ આમાં લાલુભાઈ હતા છે. આ એક લાલુ 2 સૂતો છે, દેખાય છે લાલુ 2. ચાલો મિત્રો, હવે અમે તને બીજી વાડી છે અમારે ખેતર છે ત્યાં જઈને તમને મળીએ. ચાલો મિત્રો, પહેલી વાડી આ છે, આગલા વિડીયોમાં તમને બતાવી છે. અહીંયા અમે ચેલેન્જ પણ કરી ગઈ છે, તમને વિડીયો આવી ગયો છે ચીકુડી ઉપર. આ તો ખબર છે સેતુડા આપણે બતાવ્યા છે તમને આગલા વિડીયો. આ છે દાડમ સુકાઈ. અમારા બાપા ને આ છે કેમેરામેનની વાળી. કેમેરામેન તારું મોઢું બતાવી છે એની નારિયેળી તો દો ઉછી ગઈ છે કેમેરામેનની જોતો તો. આ છે વાડી, એને પણ મગવાયો છે અને અમે પણ મગવાયો છે. જો અમારામાં પાણી હાલે છે ત્યાંથી અમારે હજી થોડા રીંગા છે, ફૂલ ઉગી જશે ત્યારે અમે તમને બતાવશું. અમે કાલે જ વાવ્યા છે મગ, આજે ઓવરાવડું હાલે અમારે. અહીંયા જો ઓલો ભાઈ મોબાઈલમાં પડ્યો તે હું સરકાવી દીધા. મિત્રો તમારે જ્યાં સુધી નજર પોગે ત્યાં સુધી મારા બાપાનું જ છે. એવું તો અમારી પાસે આવવાનું છે કે અમારે ત્યાં એક છે. આ કાર્ય પૂરો થતા અમારી શરત ચાલુ થાય છે. આ શરત પૂરી, આ અમારી શરત ચાલુ. મિત્રો અમે કાલે જ મગ વાવ્યા છે, અત્યારે ઓરવણું હાલે છે. જો આ ક્યારામાં પાણી જાય, હું જોઈ આવું કેટલા ક્યારામાં પાણી પીધું. હોળિયામાં હોળાવ્યું બધાને કર્યા હતા. મારા બાપનું થયું. હા, ગરમી રહે જો હામું તો જો કિંજરીના બાપનું હોય. ચક્રવર્તી બોલ કર દેવું. બોલતા બોલતા મને તરસ લાગી છે તો હું પાણી પી લઉં. ત્યાં સુધી તમે મારી વાડીનું Yeah.
વાડી કેવી લાગી તે અમને કહેજો ને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જણાવજો કેવી લાગી, ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.